જોવા ડોગર એ કેટલી સરસ ડોગર હતી મોતીના. આ પાણી કેટલું જો આ પાણી. શું આ પાણીમાં હવે ડોગર થશે? હું તમને પૂછું છું, ભગવાન તમને પૂછું, થશે આ ડોગર? ભગવાન, મારી ડોંગે તો રાહતાર વળી ગઈ છે. હવે હું શું કરે અને સોની પર મારું જીવન ચાલશે, મારો બાળ બચ્ચે શું ખાશે? હવે મારે મરવાની વખત આવી ગઈ છે. હવે ના હોય તો મારે કંઈક તલાબ મેં કંઈક હવે પડવું પડશે. પૈસો તો રહ્યો નથી. હવે હું શું છે ઘર મારી ડોંગે શું કરો છો? શંકર મારી ડોંગે ગાંડા થઈ ગયા છો કે શું? મારી મને નહીં કહેવાય. મારી ડોંગે લગા ઘરે લઈ જવા પડશે. એવું લાગે છે અમને તો. અરે ના લગ બુધાકા બધા નાકા ચાલ આને ઘર ઘરે ચાલ ચાલો હા સોચા કાજે કેવું પડશે વાનું તો ગતું રહ્યું છે. હા એવું જ લાગે છે. બહુ આપઘાત લાગ્યો છે યાર. હા બહુ આઘાત લાગ્યો છે એવું લાગે છે. ચાલ મારી ડોંગેર મારી ડોંગેર મારી ડોંગેર સારું ભાઈ. મારી ડોંગેર મારી ડોંગેર મારી ડોંગેર મારી ડોંગેર મારી અરે બસ મુનાકા બધું સારું થઈ સારું થઈ જશે. જશે. આઈ જી જાવ સુઈ જાઓ અરે ઉભા રહો. પાણી લાવ પાણી. છોકરા છોકરા પાણી એમ કહો. કાકા પાણી પી લો. નારાયણ છો નારાયણ. બધું સારું. હે પ્રભુ, શું કરવા બેઠો છે તું? આ કુદરતનો કેર જોયું? આ બુધો અમારો કેટલો ઉમંગ હતો એને કે આ મોતી જેવી ડોગર એની થઈ. શું આ મોતી જેવી ડોગર, આ મોતી જેવી ડોગર પાણીમાં ભળીને રેત બની ગઈ. અરે પ્રભુ, તું આ શું કરી રહ્યો છું? શું કુદરત દરેક વખત ખેડૂતોને જ મારશે? અરે હું પૂછું છું, શું કુદરત ખેડૂતોને જ મારશે? કેટલી વાર કેટલા ખેડૂતોને આપઘાત કરવો પડશે? કેટલી વાર? આજે બુધો તલાવમાં પડતો હતો. અરે એ પડી ગયો હોત તો એના ચાર છોકરો કોના સહારે રોત? કોના સહારે? પણ હવે જીવીને શું કરવાનું? એનું તો મગજ છટકી જ ગયું. કોના કારણે? ફક્ત ને ફક્ત આ કુદરતના કહેરના કારણે. ફક્ત ને ફક્ત કુદરતના કહેરના કારણે. વેપારીઓ હવે શું કહે છે? પલળેલી ડોગર, આમ છે તેમ છે, બધું ખેડૂતોને જ બાજવાનું. કેટલું દેવું હતું આ બુધાની વાત છોડો. આ દુનિયાના લાખો ખેડૂતો, કરોડો કે જે પોતાનું લોહી પરસેવો એ જ કરીને ખેતી ઊંઘાવે છે, એ કોના ઉપર ભરોસો રાખે છે? ફક્ત ને ફક્ત પ્રભુ તારા પર પ્રભુ તારા પર. અને આખરે જ્યારે પાકની લણણી લેવાનો ટાઈમ આવે તારે આ કુદરતનો કહેર, આવો કહેર કે જેમાં બધું જ તાબડતોડ ભસ્મભૂત પાણી થઈ જાય. એક એવી તબાહી આવે કે જેને લીલો દુકાળ કહેવાય. મોતીના જીવે ગાગરના દાણા આજે પોચારો બની ગયા. બેસોને ખાવાનું કહલું આજે કોવાઈ ગયું. શું દરેક વસ્તુ ખેડૂતો માટે લખેલી છે? આ દુઃખ ક્યારેય ખેડૂત એની મહેનતનો પરસેવો ક્યારેય એવો ઊંઘાડી નહીં શકે? શું ખેડૂત ક્યારેય એવો એનો મહેનતનું ફળ મીઠું નહીં મેળવી શકે? બસ આમ જ એની તબાહી જ થતી રહેશે. એના માથે દેવું ક્યારેય તૂટશે જ નહીં.
બસ દેવું ને દેવું ને દેવું જ, બસ દેવું ને દેવું ને દેવું જ. હે પ્રભુ, મારી એટલી જ પ્રાર્થના આવતો ને કે તું કંઈક કર અને આ ખેડૂતોને તારો કહેર તું મૂક, પણ આ ખેડૂતો ઉપર ભોગવવાનો વારો ના આવે એવી મારી તને પ્રાર્થના. હે પ્રભુ, મારી તને એવી પ્રાર્થના. જો તમને અમારું આ નાટક ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અમારે આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો કે અમે આવા ને આવા અવનવા વિડીયો તમને અને બનાવીને તમારું મનોરંજન પૂરું પાડી શકીએ. જય માતાજી, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.